સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલાયો। 2 આરોપી ₹67,000ના મુદ્દામાલ સાથે કરવામાં આવી ધરપકડ। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર અને પેરોલ ફ્લો સ્ક્વોડે જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાને ઉકેલ્યો છે। રતનપર અવધેશ્વર ટાઉનશીપ રોડ શક્તિ ડેરી પાછળના રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો। રવિભાઈ હકાભાઈ પાટડિયા અને મેહુલભાઈ દિલીપભાઈ કોડિયા બંનેની ધરપકડ કરવામાં આવી। એક કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ કિંમત ₹50,000 રોકડ ₹17,000 મળી કુલ 67,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા અને પેરોલ ફ્લો સ્ક્વોડના આઈસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એને રાયમાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ દ્વારા કરવામાં આવી કાર્યવાહી। કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીઓ અને મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા।